કે આપણે આ ભગવાન અને સંતના પ્રભાવમાં આવ્યા છે. ઘણા લોકો ખબર છે આમ નીચે બેસે ને એટલે ઊભા થાય ને એટલે પછી આમ ખંખેર નાખે. એમ આપણે ખંખેરવું નહીં, ચોંટવા દેવું. હા, ભગવાન અને સંતના પ્રભાવમાં આવીએ એટલે એની વાતો જુઠ્ઠી નહીં માનવી, આપણા બુદ્ધિમાં ના બેસે તો મૂકી રાખવી. કેટલા લોકોએ 10 વર્ષ પહેલાં કંઈક સોનું લીધેલું? પ્લીઝ હાથ ઊંચો કરો. નિલેશ, હાથ ઊંચો કર. હા, એ લોકોએ 10 વર્ષ પહેલાં જે લીધું હશે એના કરતાં આજેનો ભાવ વધારે કે નહીં? એમાં ભગવાન અને સંતની વાત છે ને એ પડી બી ગુણ કરે. શું તમને બહુ સાચું કહું છું? સમજણ ના પડે ઘણી બધી વખત, એવું લાગે અંબક સોરી, એકદમ પેલી શું ટાળાપોળનું ગપ્પું માર્યું એવું લાગે. ગુણાનંદ સ્વામી મહારાજ કહે કે માયાની વાત કેવી છે? તો કે રાખના પડીકા જેવી છે. રાખનું પડીકું તમે કરો અને તિજોરીમાં ઘાલી રાખો, અને 10 વર્ષ ઘાલી રાખો, 100 વર્ષ ઘાલી રાખો, અને પછી 100 વર્ષ પછી કાઢો તો રાખની રાખ જ નીકળવાની ને. પણ સોનું હોય તો